ટીચર એન્ડ એજ્યુકેશનલ રિવોલ્યુશન, શિક્ષક અને શૈક્ષણિક ક્રાંતિ બહુ જરૂરી છે સાહેબ. આમ તો સમાજ રોજ પ્રાર્થના કરાવે સ્કૂલ કોલેજોમાં, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અરે ગુરુ, તમે તો બ્રહ્મા વિષ્ણુ મહેશથી પણ ચડિયાતા છો. જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું એ બ્રહ્મ સાક્ષાત તમે છો પ્રભુ. અને ક્યારેક તો આ વાતની સાબિતી આપે છે કબીર, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. શાસ્ત્ર તો આપણને આ કહે છે, ધર્મ આ કહે છે કે ગુરુ તો બ્રહ્મ છે. અને ગુરુ તો ઈશ્વર કરતા પહેલા નમસ્કારને કાબિલ છે. મારા પહેલા વંદન ગુરુ તમને, કારણ કે આ ઈશ્વર છે. એ તો તે મને ઓળખાણ કરાઈ ને, તો મારા માટે ઈશ્વર પછી, ગુરુ પહેલા. આ તો ધર્મ અને શાસ્ત્ર કહે છે. અને આટલી શ્રેષ્ઠ જગ્યા પર બેઠેલો ગુરુ, એને શિક્ષક બનાવી દીધો આ લોકોએ. 3 નાલાયક સંસ્થાઓ હજારો વર્ષોથી ભારતને બરબાદ કરી રહી છે. એક ધાર્મિક સંસ્થાઓ, 2 સામાજિક સંસ્થાઓ અને 3 રાજકારણીય સંસ્થાઓ. આ 3 જણા નાલાયક છે. એને ગુરુને શિક્ષક બનાવી દીધો, એને શિક્ષકને ગુલામ બનાવી દીધો, નોકર. આ 3 સંસ્થાઓનો એ આ 3 સંસ્થાઓનો દલાલ બની ગયો, એજન્ટ બની ગયો. બનવું પડે એવું હતું ને, કેમ કે શિક્ષક કુટુંબ લઈને બેઠો છે. માં બાપ, ભાઈ બહેન, પત્ની, બાળકો, અને સમાજમાં એને જીવવાનું છે. કેવો ખતરનાક સમાજ ચાલી રહ્યો છે. માણસ પૈસા વગર ચાલે કેમ? એ સમાજમાં એને જીવવું છે, એટલે એને પૈસા કોણ આપશે? સરકાર, સમાજ. એટલે એને એનું માનવું પડ્યું અને ગુનેગાર બની ગયો. કેમ કે પેલા તો અઠંગ ગુનેગારો છે. શિક્ષકની જવાબદારી હતી જે વશિષ્ઠે ઉપાડી, જેને રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આપ્યા. શિક્ષકની જવાબદારી હતી સાંદીપનીની, જેને કૃષ્ણ આપ્યા તમને. આ એની જવાબદારી હતી. પણ એ શિક્ષક નહોતા, એ તો ગુરુ હતા. અને ગુરુ તો બ્રહ્મ તરીકે હતા. આપણે ગુરુને શિક્ષક બનાવી દીધા. મેં કે એમની રોટલી માટે ગુરુ બિચારો ખોટું કરતો થઈ ગયો. ગુરુએ સફળતા નહોતી આપવાની, ગુરુએ સુદામા અને કૃષ્ણ વચ્ચે સ્પર્ધા નહોતી કરવાની. ગુરુએ તો બેયને સમાન રાખ્યા, સફળ નહોતા બનાવ્યા. એને સાફલ્ય આપ્યું કે સોનાની દ્વારકાનો માલિક હોવા છતાંય જો જોડે ભણતો વિદ્યાર્થી ગરીબ હોય ને આવે તો એના પગ ધોવા અને એની જિંદગી બદલી નાખવી. આ ગુરુ હતા. આ જીવન સાફલ્ય હતું, સફળતા હતી. વશિષ્ઠે રામને જે શિક્ષણ આપ્યું એનાથી સમગ્ર ભારતના ઋષિ મુનિઓની ઝૂંપડીઓ પવિત્ર થઈ ગઈ. સામેથી ઈશ્વર દર્શન આપ્યા. આ જીવન સાફલ્ય હતું. રામ ડોક્ટરેટ નહોતા થયા,
સમાજને મૂલ્યનિષ્ઠ બનાવવો, નૈતિક બનાવવો, પ્રેમનિષ્ઠ બનાવવો એ ગુરુઓનું કામ હતું. તમે તો ડિગ્રી હોલ્ડર બનાવ, સ્વમાની વિદ્યાર્થીઓ પેદા કરતા ગુરુઓ. તમે શું પેદા કર્યું? એક 20-25 વર્ષ બરબાદ કરીને એક કાગળિયું અને કીધું જાઓ માંગી ખાઓ, નોકરીની લાઈનમાં ઉપર. ઘેટાઓનો સમાજ બનાવ્યો તમે. સ્પર્ધા, સરખામણી, ઈર્ષા, અભિમાન, વેરઝેર વિદ્યાર્થીઓની વચ્ચે પેદા કર્યા અને સડેલો સમાજ બનાવ્યો. તમે તો આ કામ કર્યું. ઈશ્વરના દરબારમાં સમાનતા છે, કરુણા છે, પ્રેમ છે, સહકાર છે. તમે ગુરુ બ્રહ્મા છો, વિષ્ણુ મહેશ છો, અને તમે ઈશ્વરનો એક પણ ગુણ ન રાખ્યો. તમે સમાજને ક્યાં લઈ જઈ રહ્યા છો? નાનકડા સ્વાર્થ માટે. તમે તો સમાજના પ્રેય અને શ્રેય કલ્યાણ માટે છો. તમે વેપારી નથી, ધંધાર્થી નથી. મને શું મળે? અરે કોની ઓકાત છે કોઈ ગુરુને આપી શકે? ગુરુને કેવી રીતે આપી શકાય? અને આપણે તો હાથ લંબાવતા થઈ ગયા. વી બિલોંગ્સ ટુ શંકરાચાર્ય. આપણે શંકરાચાર્યના વંશજ હતા અને આપણે દ્રોણાચાર્યના વંશજ થઈ ગયા. આપણે હસ્તિનાપુરમાં કૌરવ અને પાંડવોને શિક્ષણ આપતા ટ્યુશનિસ્ટ થઈ ગયા. And we have created the ugly situation for the society. એ હજી આજે પણ ચાલે છે. દરગરીમાં ટ્યુશન ક્લાસીસ ક્યાં લઈ ગયા? આપણે બરબાદ કરી કાઢ્યો સમાજને. અને આ બરબાદી આપણા દ્વારા થઈ એ કમનસીબ છે. અને આ બરબાદી એ લોકો ઈચ્છતા હતા. ધર્મોપદેશકો, સામાજિક નેતાઓ, રાજકારણીઓ, આ લોકો તો વર્ષોથી આ જ કર્યું છે. એ આ જ ઈચ્છતા હતા. એ ઈચ્છતા હતા કે તમે સમાજમાં ઝેર વાવો, વેરના વાવેતર કરો, તમે નવી પેઢીને મૂલ્યનિષ્ઠ બનાવો, એવું ઈચ્છતા હતા. કેમ ખબર છે? કે જો શિક્ષકે ક્રાંતિ કરી હોત, શિક્ષકમાં આગ હોત, શિક્ષક વિદ્રોહી હોત, તો એ ચાણક્ય હોત. અને એ ચાણક્ય એક ચંદ્રગુપ્તથી સમગ્ર સામ્રાજ્ય બદલી ગયો. એ લોકો ડરતા હતા આપણી સત્તાઓ ઉથલાઈ નાખશે શિક્ષક, આપણા ધર્મની હલકટાઈઓ શિક્ષક બધાને બતાવી દેશે. રાજકારણીઓ ડરતા હતા આપણી જે વર્ષો જૂની નાલાયકીઓ છે એ શિક્ષક સમાજમાં બદલી કાઢશે. આ વિદ્યાર્થી ને ક્રાંતિકારી બનાવી દેશે, આખી સામાજિક વ્યવસ્થા તોડફોડ કરી કાઢશે. આપણે વર્ષોથી જે હલકટાઈ કરીએ છીએ એ કરવાની તક જતી રહેશે. આ સમાજને ખતમ કરી કાઢશે આ લોકો. એટલે શિક્ષકને આપણે ખરીદી લો, ગુલામ બનાવો. અને એમનો સ્વાર્થ સાધવામાં આપણે સમાજનું નિકંદન કાઢી કાઢ્યું. વી આર રિસ્પોન્સિબલ ફોર a total disaster of generation next. તમે બદલી શકતા હતા, તમે ના બદલ્યું. So you are the only responsible and you are the biggest criminal. તમે મોટા અપરાધી છો, ગુનેગાર છો. જ્યારે પેઢીને સમજાશે કે દેશ વર્ષો પછાત થઈ ગયો વિશ્વમાં, એનું કારણ આ લોકોએ આપણને ખોટા રસ્તે દોર્યા, ત્યારે શિક્ષકો
ને કોઈ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ કે પરબ્રહ્મ નહીં કે એની ખાતરી હું આજે આપી શકું છું.